તમે જાણો છો આ શું છે? આ છે બીડી. બીડી એ જ સ્વર્ગની સીડી. એક કસ ખેંચો અને પરમ આનંદ અનુભવ. એ ભાઈ તું શું બોલે છે? એનું તને ભાન છે? આ તારો ઉપદેશ સાંભળીને તો આજના યુવાનો વ્યસની બની જશે અને આની તો નાના બાળકો પર ખરાબ અસર પડે છે. સારું ન બોલો તો કાંઈ નહીં, પરંતુ ખરાબ તો ન બોલો. એમાં તો હું શું ખરાબ બોલ્યો? આ બીડી પીવાનો તો મને બહુ આનંદ આવે છે. લો, તમારે પીવી છે? ના ભાઈ, મારે નથી પીવી. અને કેવો આનંદ, સમજાવ મને. આ બીડી પીવાથી પેટમાં થતો ગેસ મળે. આ લોકોને પણ પૂછી જો, ગેસ મળે છે કે નહીં? જો ભાઈ, બીડી પીવાથી પેટમાં થતો ગેસ મટે નહીં, પરંતુ થાય. અને હા, આ તમારા દ્વારા ફૂંકાયેલા ધુમાડાથી તો સામેના નિર્દોષ માણસ પણ રોગી બને છે. અને આ તો બીડી તો નરકની સીડી છે. આ બીડી એ નરકની સીડી નહીં, આ બીડી એ સ્વર્ગની સીડી છે. મારા બાપા અને મારા દાદા તે બંને બીડી પીને જ સ્વર્ગમાં ગયા. હું પણ બીડી પીને જ સ્વર્ગમાં જવાનો છું. જો ભાઈ, બીડી પીવાથી તો તને સ્વર્ગમાં નહીં, પરંતુ નરકમાં પણ જગ્યા નહીં મળે. અને આ બીડી પીવાથી તું કેન્સર જેવા જીવલેણ રોગનો પણ ભોગ બની શકે છે. હા, તમારી વાત તો 100% સાચી છે. મારા બાપાને શ્વાસ ચડતો, ટીબી થયો હતો અને છેવટે તેમનું મૃત્યુ કેન્સરના જ કારણે થયું. અને મને પણ છાતીમાં બળતરા બળે છે. હવે હું શું કરું? જુઓ, આટલી બધી બીમારીઓથી પીડાવ છો તો પણ બીડી પીવાનું છોડતા નથી. આ સફેદ બીડી સળગ્યા પછી લાલ થઈને કાળી થાય છે, તેમ તમારું શરીર પણ રોગોથી કાળું પડી જશે. આથી જ બીડી પીવાનું છોડી દો. હવે હું સમજો. મારું દુઃખ કયું છે. આ ચીવા બીડીનો ત્યાગ કરું છું. ભાઈ, આ એક જ બીડી નહીં, પરંતુ ખિસ્સામાં જે બીજી બીડીઓ હોય તેનો પણ ત્યાગ કરી દે. હાલો ભાઈ, આ ચીવા બીડીનો ત્યાગ કરું છું અને વચન લઉં છું કે આ ચીવું બીડી પીશ નહીં અને કોઈને પીવા દઈશ નહીં. હા ભાઈ, હવે તું જા અને બીજાને પણ સમજાવ. સાહેબ, એને કેમ કાઢી મેલ્યો? નો મસાલો ખાવો છે? ના ભાઈ, મારે નથી ખાવો. અને આ તું શું કહે છે? એનું તને ભાન છે? હું મસાલો ખાઉં છું અને શરીરને મજબૂત બનાવું છું. જો માં મસાલ આ બધા પૂછો, મસાલો ખાવાથી મૂડ આવી જાય છે કે નહીં? શું ધૂળ મૂડ આવે છે? આ તારા દાન જો કેટલા સડી ગયા છે, અને આ તારું ડાચું મારા જેટલું પોળું કરશે. નથી થતું. જો નથી થતું ને, એમાં શું અંતર છે? જો ભાઈ, મસાલો ખાવાથી તારા મોઢાના સ્નાયુઓ સંકોચાઈ ગયા છે. આથી જ તારું મોઢું પોળું નથી થતું. તું કોઈ સગાને ત્યાં જઈશ અને કોઈ સગો તને લાડુ જમાડશે, એ વખતે તારું મોઢું પોળું નહીં થાય તો તને શરમ નહીં આવે? હા, એક તો મને શરમ આવે છે. શું આ બધું મસાલા કારણે છે? તો અત્યારે જ હું આ મસાલાને ઝૂંકી દઉં છું. આવી ગયો સાહેબ. જો ભાઈ, મસાલો ખાવાથી તને મોઢાનું કેન્સર પણ થઈ શકે છે. અને તારા ઘરના લોકો તારી પાસે પણ નહીં આવે અને તારા વાસણ પાણી પણ અલગ રાખશે અને તારો ચહેરો પણ ડરાવનો બની જશે. શું આ મસાલો ખાવાથી મારો ચહેરો ડરાવનો બની જશે? મારા પરિવારવાળા મારી સેવા પણ નહીં કરે. આ મસાલો ખાવાથી કેન્સર થતો હોય તો અત્યારે જ હું મસાલાનો ત્યાગ કરું છું. હા ભાઈ, આ એક જ મસાલો નહીં, પરંતુ ખિસ્સામાં જો બીજા હોય તો તેનો પણ ત્યાગ કરી દે. હા ભાઈ. આ સાહેબ, બધા મસાલાનો હું ત્યાગ કરું છું. હા, આની જેમ આ બધા જ યુવાનો વ્યસન કરવાનું છોડી દે તો આપણા દેશમાં બીમારી અને પ્રદૂષણ ઓછું થઈ જાય. કેમ કે અત્યારે જ્યાં જુઓ ત્યાં બીમારી અને પ્રદૂષણ વધુ છે. અને ગુટકા અને મસાલાની પડીકીઓ જ નજરે ચડે છે, જેનાથી દેશ અને વાતાવરણને ખૂબ પ્રદૂષણ થાય છે. આથી જ વ્યસનીઓ વ્યસન કરવાનું છોડી દો. હા, સમાજ સુધારક સાચું કહે છે. મસાલા, ગુટકા, પડીકીઓ ખાવાથી માણસ પર ખોખલો બની જાય છે. પૃથ્વી અને પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેથી કોઈ પણ પ્રકારનો વ્યસન કરવો જોઈએ નહીં. મારે નતો પીવો ને પાયો રે, મધરો દારૂડો મેકે છે. અલ્યા, આ બધું કેમ હલતું દેખાય છે? બધું ફરતું દેખાય છે. આ મારો મિત્ર, અમે બે એકબીજા વગર જીવી ના શકીએ. એ મારા વગર ને હું એના વગર. તમારે કોઈને આની મિત્ર બનાવે તો આવો આવો ને બે પેગ મારો.
એ બાપા તમે આજે દારૂ પીધો? મારી માએ તમારી સ્કૂલની ફી આપી હતી એનો તમે દારૂ પીધો? અરે અમારી સ્કૂલ વાળા અમારી કેટલી કાળજી રાખે છે. નવો ગણવેશ મળ્યો, બેગ મળી, બોટલ મળી, બૂટ મોજા મળ્યા અને બેલ્ટ પણ મળ્યો અને તમે અમારા બાપા હોવા છતાં દારૂના નશામાં ભૂલી જાવ છો. લાવ મારી ફી. ક્યાં છે ફી? સાની ફી સાના પૈસા લે પકડ આરે તારી ફી લે પકડ ચલ ભાગ અહીંથી નહીં તો તને બહુ મારીશ એ જમાદાર આ દારૂડિયાને માર કે જેથી 10 રૂપિયાનું ભૂલી જાય. હા સાહેબ. સાહેબ મારા બાપાને છોડી દો નહીંતર મારું છું તને. સાહેબ છોડી દો. એ દારૂડિયા ક્યાંથી દારૂ પીને આવે છે ખબર નથી પડતી? ચાલ ચાલ જેલમાં. સાહેબ મારા બાપાને છોડી દો નહીંતર મારું છું તને. સાહેબ છોડી દો સાહેબ નહીંતર બચાવ નથી રહેવાતું મરી ગયો બચાવ નથી રહેવાતું મરી ગયો બચાવ લાવ લાવ જલ્દી પાણી. એટલે માઈક ઉઠે ઉઠે. બચાવ મરી ગયો નથી રહેવાતું બચાવ અરે અરે ઓ સાહેબ આ કોને લઈને આવ્યો છે? કોણ છે આ? અરે આને તો ખૂબ જ દારૂ પીતો છે, ખૂબ જ ગંધાય છે. હા હા સાહેબ આ દારૂડિયો છે. આની જલ્દીથી દવા કરો. આ તેનો છોકરો છે જે ખૂબ જ દુખી અને લાચાર છે. અરે ઓ જમાદાર સાહેબ આ શું કરી રહ્યા છો? આ દવાખાનું છે, અહીંયા ગુટખા અને ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે. સોરી સાહેબ, આ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવેથી હું ગુટખા અને ધૂમ્રપાન નહીં કરું. બચાવ મરી ગયો નથી રહેવાતું બચાવ અરે આના તો ધબકારા ખૂબ જ ધીમા છે અને ફેફસા પણ બગડી ગયા છે. સાહેબ મારા બાપાને બચાવી લો નહીંતર મારું છું થશે. સાહેબ બચાવી લો. હા હા હું બતાવું છું. બચાવ મરી ગયો નથી રહેવાતું બચાવ બચાવ બાપા 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 તમને શું થયું હતું? તમે ઠીક છો ને હવે? આ બધું દારૂ પીવાના કારણે થાય છે. સાહેબ મને માફ કરી દો. હું આજ પછી ક્યારેય દારૂ નહીં પીવું. મારાથી આ દુઃખ સહન નથી થતું. મારો દીકરો રડે છે એ પણ મારાથી દેખાતું નથી. મને માફ કરી દો. હું તારી બધી દવા મફતમાં કાઢી આપીશ પણ મારી એક શરત છે. બોલ મંજૂર છે કે નહીં? હા સાહેબ મને મંજૂર છે. હવે પછી તું ક્યારે પણ દારૂ નહીં પી. આજ પછી હું ક્યારેય દારૂ નહીં પીવું એવું તમને વચન આપું છું. જુઓ ભાઈઓ, આજના આ યુવાનો વ્યસનના રવાડે ચડીને કુટુંબ સમાજને દેશને ભૂલી ગયા છે. આ વ્યસન આપણને અંદરથી ખોખલો અને પાયમાલ બનાવે છે. તેથી અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામના યુવાનોને મારી અને મારી ટીમ તરફથી વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન કરશો નહીં અને કરવા દેશો નહીં. ભારત માતા કી જય.